નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ વિડિયોની અંદર હાઇપર કોન્જુગેશનને આધારે આલ્કીનની સ્ટેબિલિટી અને હીટ ઓફ હાઇડ્રોજનેશન અને હીટ ઓફ કમ્બશન ભણ્યા હતા. હવે હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ્સ કયા ગ્રુપ ઉપર જોવા મળે? તો કે હાઇપર કોન્જુગેશન ઓન આલ્કીનમાં જોવા મળે, કાર્બોકેટાઇનમાં જોવા મળે, મુક્ત મૂલક એટલે કે ફ્રી રેડિકલમાં જોવા મળે. ફ્રી રેડિકલનો મતલબ થાય મુક્ત મૂલક. અને ચોથું એન્ઝીમમાં જોવા મળે. આલ્કીનની અંદર આપણે હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ ભણી ગયા. હવે ભણવાની છે કાર્બોકેટાઇનની અંદર હાઇપર કોન્જુગેશન કઈ રીતે જોવા મળે. આલ્કીનમાં હાઇપર કોન્જુગેશન અસર કેવી રીતે શો થાય એ આપણે જોવાનું છે કાર્બોકેટાઇનની અંદર. કાર્બોકેટાઇન એટલે કાર્બન ઉપર ધન 20 ભાર હોય અને કાર્બોકેટાઇન કહેવાય. કાર્બોકેટાઇનના કાર્બન સાથે આલ્ફા કાર્બન સાથે આલ્ફા હાઇડ્રોજન. આ બંધારણને આપણે આવી રીતે રજૂ કરીએ કે આની સાથે કેટલા હાઇડ્રોજન છે? તો કે 3 આલ્ફા હાઇડ્રોજન. CH2 કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ. અહીંયા હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન કાર્બનને આપશે. હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન કોને આપશે? કાર્બનને આપશે. હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન કાર્બનને આપે. S+ સ્વરૂપે દૂર થાય. કાર્બન ઉપર શું આવશે? લોન પેર એટલે કે માઈનસ ચાર્જ. કાર્બનનો ઇલેક્ટ્રોન અને એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન એટલે કાર્બન ઉપર શું આવશે? તો કે લોન પેર. અહીંયા હવે આપણને ખ્યાલ છે લોન પેર કન્વર્ટ ટુ પાઈ બોન્ડ. અહીંયા પોઝિટિવ ચાર્જ છે, અહીં નેગેટિવ ચાર્જ છે. લોન પેર કન્વર્ટ ટુ પાઈ બોન્ડ. પાઈ બોન્ડ ને આપણે લોન પેરમાં કન્વર્ટ કરીએ છીએ અને લોન પેર ને આપણે પાઈ બોન્ડમાં કન્વર્ટ કરીએ છીએ. તો શું આવશે? તો કે CH2 ડબલ બોન્ડ CH2 ડબલ બોન્ડ CH2. અહીં લોન પેર કન્વર્ટ ટુ પાઈ બોન્ડ. તો આની ઉપરથી આપણે એટલો અંદાજ લગાડીએ કે સિગ્મા બોન્ડનું શેમાં રૂપાંતર થાય? તો કે સિગ્મા બોન્ડનું પાઈ બોન્ડમાં રૂપાંતર થાય. હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન કોને ડોનેટ કરશે? કાર્બનને. કાર્બનની લોન પેર શેમાં કન્વર્ટ થશે? તો કે પાઈ બોન્ડમાં કન્વર્ટ થશે. કેટલા આલ્ફા હાઇડ્રોજન છે? તો કે 3 આલ્ફા હાઇડ્રોજન છે. તો 3 આલ્ફા હાઇડ્રોજન છે. તો આવા 3 આપણે હાઇપર કોન્જુગેશન સ્ટ્રક્ચર દોરી શકીએ. તો આલ્ફા હાઇડ્રોજનને કારણે અથવા તો હાઇપર કોન્જુગેશન ઇફેક્ટને કારણે શું થાય? તો કે હાઇપર કોન્જુગેશનને કારણે હાઇપર કોન્જુગેશન ઇફેક્ટને કારણે કાર્બોકેટાઇનની સ્થાયીતા સમજાવી શકાય. કાર્બોકેટાઇનની સ્થાયીતા સમજાવી શકાય. કાર્બોકેટાઇનની સ્થાયીતા કેવી રીતે? કાર્બોકેટાઇનની જેમ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે એમ કાર્બોકેટાઇનની સ્થાયીતા વધારે. એક્ઝામ્પલ તરીકે આપણે બે એક્ઝામ્પલ લઈએ. ચલો, તમને અહીં 4 બંધારણો આપેલા છે A B C D. આની અંદર આ કાર્બોકેટાઇનમાંથી કોણ વધારે સ્ટેબલ છે, કોની સ્ટેબિલિટી વધારે છે એ જાણવું હોય તો હવે આપણને અહીંયા ખ્યાલ છે કે આ તૃતીય કાર્બોકેટાઇન છે. તો એના આધારે તમે નક્કી કરી શકો કે આ તૃતીય કાર્બોકેટાઇન છે. આ તૃતીય કાર્બોકેટાઇન છે તો આની સ્થાયીતા સૌથી વધારે. અહીંયા ધન 20 બારિત કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે એટલે દ્વિતીય કાર્બોકેટાઇન છે. દ્વિતીય કાર્બોકેટાઇન. અહીં ધન 20 બારિત કાર્બન બીજા 1 કાર્બન સાથે જોડાયેલો છે એટલે પ્રાથમિક કાર્બોકેટાઇન છે. અને આ અહીંયા મિથાઇલ ઉપર જ છે પ્લસ ચાર્જ એટલે મિથાઇલ કાર્બોકેટાઇન. તો આપણને ખ્યાલ છે કે તૃતીય કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી સૌથી વધારે છે. પછી દ્વિતીય કાર્બોકેટાઇન, પછી પ્રાથમિક કાર્બોકેટાઇન, પછી મિથાઇલ કાર્બોકેટાઇન. ત્યારે આપણે સમજાવી નતા કે પણ અત્યારે આપણે સમજાવી કે અહીંયા મિથાઇલ કાર્બન ધન 20 બારિત કાર્બન સાથે કેટલા આલ્ફા કાર્બન છે? તો કે 3 આલ્ફા કાર્બન.
3 આલ્ફા કાર્બન સાથે હાઇડ્રોજન કેટલા છે તો કે 9 આલ્ફા હાઇડ્રોજન બે બંધારણની અંદર 9 આલ્ફા હાઇડ્રોજન છે બંધારણ બી ની અંદર આલ્ફા કાર્બન 2 છે આલ્ફા કાર્બન 2 છે તો આલ્ફા હાઇડ્રોજન કેટલા થાય તો કે 6 થાય આની અંદર એક આલ્ફા હાઇડ્રોજન છે એક આલ્ફા કાર્બન છે તો આલ્ફા હાઇડ્રોજન કેટલા થાય તો કે 3 અને આમાં એક પણ આલ્ફા કાર્બન નથી આલ્ફા કાર્બન ન હોય તો આલ્ફા હાઇડ્રોજન 0 હવે તમે એમ નહીં કહેતા કે આને આલ્ફા હાઇડ્રોજન ન કહેવાય આ કાર્બન સાથે આ ધન વિભાજિત કાર્બન સાથે જોડાયેલો છે ધન વિભાજિત કાર્બન સાથે જે કાર્બન જોડાયેલો હોય એને આલ્ફા કાર્બન કહેવાય ને આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન કહેવાય તો અહીં આલ્ફા હાઇડ્રોજન 9 છે અહીં આલ્ફા હાઇડ્રોજન 6 છે અહીં આલ્ફા હાઇડ્રોજન 3 છે અને અહીં આલ્ફા હાઇડ્રોજન 0 છે તો કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયનની સ્થાયીતા સલેજન નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન એટમ કે જેમ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે એમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન સલેજન નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન એટમ જેમ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે તો બંધારણની અંદર 9 આલ્ફા હાઇડ્રોજન છે તો સ્ટેબિલિટીની આપણે વાત કરીએ કે સ્ટેબિલિટી કોની વધારે છે તો કે એની સ્ટેબિલિટી સૌથી વધારે પછી બી ની પછી સી ની અને પછી ડી ની હવે એવું બંધારણ તમારી સામે આવે આની કેમ જરૂરિયાત પડી તો હમણાં તમને સમજાઈ જશે બંધારણીય કાર્બોકેટાયન બંધારણ બી અહીં કાર્બોકેટાયન હવે અહીં તમે જાણો છો કે આ કાર્બોકેટાયન છે આ કાર્બોકેટાયન કેટલા કાર્બન સાથે જોડેલ છે તો કે આ બાજુ 1 અને આ બાજુ 2 તો આ દ્વિતીયક કાર્બોકેટાયન બન્યો કેવો કાર્બોકેટાયન બન્યો દ્વિતીયક કાર્બોકેટાયન આ કાર્બોકેટાયન ની વાત કરી તો ધન વિભાજિત કાર્બન કેટલા કાર્બન સાથે તો કે 1 અને 2 તો કેવો કાર્બોકેટાયન થાય તો કે દ્વિતીયક કાર્બોકેટાયન હવે બંને દ્વિતીયક કાર્બોકેટાયન છે તો બંનેની સ્થાયીતા કઈ રીતે નક્કી કરવી આપણે તો તૃતીય કાર્બોકેટાયનની સ્થાયીતા સૌથી વધારે પછી દ્વિતીયક પછી પ્રાથમિક ને પછી મિથાઇલ કાર્બોકેટ પણ આ બંને તો દ્વિતીયક કાર્બોકેટાયન છે તો આલ્ફા હાઇડ્રોજન ના આધારે આપણે નક્કી કરીએ કે અહીંયા નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન કેટલા છે તો કે આલ્ફા કાર્બન કેટલા તો કે 1 અને 2 અહીં કેટલા આલ્ફા હાઇડ્રોજન હશે 3 અહીં કેટલા છે 2 3 ને 2 કેટલા થાય 5 અહીં આલ્ફા હાઇડ્રોજન કાઉન્ટ કરીએ તો આલ્ફા હાઇડ્રોજન અહીં કેટલા થશે તો કે 2 અને 2 4 અહીં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે 5 છે અને અહીં કેટલા છે 4 છે તો એની સ્ટેબિલિટી બી કરતા વધારે છે એની સ્ટેબિલિટી બી કરતા વધારે છે તો હાઇપર કોન્જુગેશન થી આપણે કાર્બોકેટાયનની સ્થાયીતા સમજાવી શકાય હાઇપર કોન્જુગેશન થી કાર્બોકેટાયનની સ્થાયીતા સમજાવી શકાય જેમ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે એમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે આપણે ક્વેશ્ચનો વધુ સોલ્વ કરી જેથી કરીને મુદ્દો તમારો ક્લિયર બને અને તમારી સામે 12 ક્વેશ્ચન મૂકેલા છે કમ્પેર સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન કાર્બોકેટાયનની સ્ટેબિલિટી નક્કી કરવાની છે કાર્બોકેટાયનની સ્ટેબિલિટીની સરખામણી કરવાની છે તો બંધારણીય બીસી આપણે હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ દ્વારા કાર્બોકેટાયનની સ્ટેબિલિટી સ્થાયીતા સમજાવી શકીએ કેવી રીતે હાઇપર કોન્જુગેશન તો કે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યાના આધારે જેમાં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે છે એની સ્થાયીતા વધારે છે અહીં આપણે બે રીતથી જવાબ આપીએ છીએ તૃતીય કાર્બોકેટાયન છે દ્વિતીય કાર્બોકેટાયન છે અને પ્રાથમિક કાર્બોકેટાયન છે નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન કેટલા છે તો કે 1 2 અને 3 આલ્ફા કાર્બન અહીં 3 ને 2 5 ને 2 7 આલ્ફા હાઇડ્રોજન અહીં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે તો કે 4 આલ્ફા હાઇડ્રોજન 1 2 આલ્ફા કાર્બન એટલે 3 આલ્ફા હાઇડ્રોજન થશે અહીંયા 1 અને અહીંયા 2 અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા થાય તો કે આલ્ફા હાઇડ્રોજન અહીં એક જ કાર્બન છે એટલે 1 સ્ટેબિલિટી ની વાત કરીએ કે સ્ટેબિલિટી કોની સૌથી વધારે તો સ્ટેબિલિટી એની સૌથી વધારે થશે પછી બી ની અને પછી સી અહીં આપણે વાત કરીએ અહીં તે ડબલ બોન્ડ ધરાવતો આલ્કીન છે અને અહીંયા ધન વિભાજિત કાર્બન છે હવે આ કે કાર્બન સાથે નથી જોડાયેલ તો અહીં આલ્ફા હાઇડ્રોજન 0 છે અને આલ્ફા કાર્બન 1 છે તો આલ્ફા હાઇડ્રોજન કેટલા થાય 2 ઈ સાપેક્ષમાં જોઈએ તો બી ની સ્ટેબિલિટી એ કરતા વધારે થાય પણ અહીં તમે જો ડબલ સિંગલ ખાલી પી કક્ષક ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ખાલી પી કક્ષક 1 2 અને 3 રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળે રેઝોનન્સને કારણે એની સ્ટેબિલિટી બી કરતા વધારે છે એની સ્ટેબિલિટી બી કરતા વધારે છે આની અંદર તમે જો આ તૃતીય કાર્બોકેટાયન છે તૃતીય કાર્બોકેટાયન અહીં આપણને ખ્યાલ આવે આ એક કાર્બન આ 1 2 અને 3 કાર્બન સાથે જોડાયેલો છે
આલ્ફા હાઇડ્રોજન કેટલા થાય તો કે 3 ને 3 6 ને 1 7 આ બંધારણ અહીંથી તૃતીય કાર્બન છે તૃતીય કાર્બોકેટાઇન આલ્ફા હાઇડ્રોજન કેટલા થાય 2 ને 2 4 ને 5 આ કેવું છે દ્વિતીય કાર્બોકેટાઇન આલ્ફા હાઇડ્રોજન કેટલા થાય 2 ને 1 3 આલ્ફા હાઇડ્રોજન અહીં કેટલા છે 7 આલ્ફા હાઇડ્રોજન 7 તો એની સ્ટેબિલિટી સૌથી વધારે એની સ્ટેબિલિટી B કરતા વધારે છે અને એની સ્ટેબિલિટી C કરતા વધારે છે તમે બંધારણ E અને બંધારણ B જો બંને તૃતીય કાર્બોકેટાઇન છે પણ તૃતીય કાર્બોકેટાઇન ના સ્ટેબિલિટી નક્કી કરી શકતા નથી આ બંધારણમાં જો આલ્ફા હાઇડ્રોજન કેટલા છે તો કે આલ્ફા હાઇડ્રોજન 2 આલ્ફા કાર્બન સાથે જોડાયેલ આલ્ફા હાઇડ્રોજન તન્વીસ ભારિત કાર્બન આલ્ફા કાર્બન સાથે જોડાયેલ આલ્ફા હાઇડ્રોજન કેટલા છે 2 બંને અંદર બે આલ્ફા હાઇડ્રોજન છે તો સ્ટેબિલિટી શેના આધારે નક્કી કરશો તો હવે તમે અહીં જો કે અહીંયા ઇથાઇલ ગ્રુપ દ્વારા પ્લસ આ ઇફેક્ટ લાગે ને અહીં આપણે જોવામાં આવે તો આઇસોબ્યુટેન દ્વારા પ્લસ આ ઇફેક્ટ લાગે પ્લસ આ ઇફેક્ટને કારણે કાર્બોકેટાઇનની સ્થાયીતામાં વધારો થાય કાર્બોકેટાઇન હવે પ્લસ આ ઇફેક્ટ બંને ગ્રુપ લગાડે છે બંને ગ્રુપમાંથી જેમ કાર્બન સંખ્યા વધે એમ પ્લસ આ ઇફેક્ટમાં વધારો થાય તો અહીંયા 4 કાર્બન છે અહીં 2 કાર્બન છે તો B ની અંદર પ્લસ આ ઇફેક્ટ વધારે છે તો B ની સ્ટેબિલિટી A કરતા વધારે છે અને પ્લસ આ ઇફેક્ટ અહીંયા આઇસોબ્યુટેન આ બંધારણ તમે જો આઇસોબ્યુટેન નું છે આઇસોબ્યુટેન ગ્રુપ દ્વારા પ્લસ આ ઇફેક્ટ લાગે અહીંયા કયા ગ્રુપ દ્વારા પ્લસ આ ઇફેક્ટ લાગે તો કે અહીંયા ઇથાઇલ ગ્રુપ દ્વારા પ્લસ આ ઇફેક્ટ લાગે આની સ્ટેબિલિટીની વાત કરીએ કે સ્ટેબિલિટી છે ના આધારે નક્કી કરશું આ તૃતીય કાર્બોકેટાઇન છે આ કેવો કાર્બોકેટાઇન છે તો કે દ્વિતીય કાર્બોકેટાઇન તૃતીય કાર્બોકેટાઇન અને દ્વિતીય કાર્બોકેટાઇન એની ઉપર ખ્યાલ પડી જાય પણ આપણે આલ્ફા હાઇડ્રોજન ના આધારે નક્કી કરવાની છે અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા થશે તો કે 8 અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા થશે તો કે 3 જો આલ્ફા હાઇડ્રોજન 2 ને 2 4 4 ને 2 6 6 ને 2 8 સોરી ભૂલ થાય છે અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા થશે આ 2 1 2 અને 3 2 ને 2 4 4 ને 5 આની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા થશે તો કે 2 ને 3 તો એની સ્ટેબિલિટી B કરતા વધારે છે ક્વેશ્ચન નંબર 6 ની અંદર જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 6 ની અંદર ડબલ સિંગલ ખાલી પી કક્ષક રેઝોનન્સ જોવા મળશે કઈ ઇફેક્ટ લાગશે રેઝોનન્સ ઇફેક્ટને કારણે કાર્બોકેટાઇનની સ્થાયીતામાં વધારો થાય એની સ્ટેબિલિટી B કરતા વધારે છે ડાયરેક્ટ આપણે જવાબ આપીશું એની સ્ટેબિલિટી B કરતા વધારે છે ક્વેશ્ચન નંબર 7 ની અંદર આ બંધારણ જો એરોમેટિક છે આની અંદર CH2+ સાથે 5 રેઝોનન્સ બંધારણ જોવા મળશે આમે તે રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળે ડબલ સિંગલ ખાલી પી કક્ષક રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળશે પરંતુ એની અંદર એરોમેટિક બંધારણ છે એરોમેટિક કરને કારણે એની સ્ટેબિલિટી B કરતા વધારે છે આ બંધારણની અંદર જો આલ્ફા હાઇડ્રોજન કેટલા થાય તો કે આલ્ફા હાઇડ્રોજન આ બંધારણની અંદર આલ્ફા હાઇડ્રોજન 4 થાય આ બંધારણની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા થાય 4 આ બંધારણની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા થશે તો કે 3 ને 2 5 ને 2 7 A અને B ની અંદર તમે જો કેટલા આલ્ફા હાઇડ્રોજન છે તો કે 7 હવે ડબલ બોન્ડ છે તો જો તો ડબલ બોન્ડ રેઝોનન્સમાં ભાગ લે તો કે ને ડબલ સિંગલ આ sp3 કાર્બન છે કેવો કાર્બન છે sp3 એટલે રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળશે નહીં રેઝોનન્સ ઇફેક્ટ ન જોવા મળે તો આ sp2 કાર્બન છે કેવો કાર્બન છે sp2 કાર્બન છે થી માઈનસ આ ઇફેક્ટ લગાડે કઈ ઇફેક્ટ લગાડે માઈનસ આ ઇફેક્ટને કારણે કાર્બોકેટાઇનની સ્થાયીતામાં ઘટાડો થાય તો C ની સ્થાયીતા સૌથી વધારે પછી B અને પછી E કારણ કે A અને B ની અંદર આલ્ફા હાઇડ્રોજન સેમ છે પરંતુ અહીં માઈનસ આ ઇફેક્ટ લાગશે માઈનસ આ ઇફેક્ટને કારણે કાર્બોકેટાઇનની સ્થાયીતામાં ઘટાડો થાય આની અંદર જો તૃતીય કાર્બોકેટાઇન આલ્ફા હાઇડ્રોજન કેટલા થશે 3 3 6 અને 2 8 આની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા થશે તો કે E1 અને 2 આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન 4 તો એની સ્ટેબિલિટી B કરતા વધારે છે આ બંધારણ આપણે જોઈએ બંધારણ તૃતીય કાર્બોકેટાઇન છે આલ્ફા હાઇડ્રોજન કાઉન્ટ કરવામાં આવશે તો કેટલા આવશે 6 2 2 4 ને 2 6
आई ने क्यों कार्बोकेटाइन છે તો आई ને તૃતીય કાર્બોકેટાइन आई ने क्यों કાર્બોકેટાइन છે તો કે તૃતીય કાર્બોકેટાइन તૃતીય કાર્બોકેટાइन અહીં આલ્ફા હાઇડ્રોજન કાઉન્ટ કરવામાં તો કેટલા આવશે 9 અહીં 9 છે ને કેટલા છે 6 તો B ની સ્ટેબિલિટી એ કરતા વધારે છે આની અંદર આલ્ફા હાઇડ્રોજન ને કાઉન્ટ કરવામાં તો આલ્ફા હાઇડ્રોજન કેટલા થાય 2 ને 2 4 4 ને 1 5 આની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા થશે તો કે 3 ને 3 6 6 ને 1 7 તો B ની સ્ટેબિલિટી એ કરતા વધારે છે B ની સ્ટેબિલિટી એ કરતા વધારે છે આની અંદર આપણે જોયું કેવો કાર્બોકેટાઇન છે તૃતીય કાર્બોકેટાઇન ની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા છે તો કે 2 2 ને 1 3 3 ને 2 5 આની અંદર આલ્ફા કાર્બન કેટલા છે આલ્ફા હાઇડ્રોજન 3 3 ને 2 5 ને 1 6 તો B ની સ્ટેબિલિટી એ કરતા વધારે છે તો અહીંયા આપણે આલ્ફા હાઇડ્રોજનને આધારે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી નક્કી કરી કે જેમ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે એમ કાર્બોકેટાઇનની સ્થાયીતા વધારે તો કાર્બોકેટાઇનની સ્થાયીતામાં કોણ વધારો કરે એવું આપણે ભણી ગયા પ્લસ આ ઇફેક્ટને કારણે વધારે થાય રેઝોનન્સને કારણે વધારો થાય પ્લસ એમ ઇફેક્ટને કારણે કાર્બોકેટાઇનની સ્થાયીતામાં વધારો થાય હવે આપણે ચોથું ભણ્યા પ્લસ એચ ઇફેક્ટને કારણે કાર્બોકેટાઇનની સ્થાયીતામાં વધારો થાય આ પ્લસ એચ ઇફેક્ટ કહેવાય માઈનસ એચ ઇફેક્ટ આ હાઇપર કોન્જુગેશન સી બે પ્રકારની ઇફેક્ટ લગાડે પ્લસ એચ ઇફેક્ટ અને માઈનસ એચ ઇફેક્ટ હવે આ બધી ઇફેક્ટ લાગી છે અત્યાર સુધી આપણે જે આલ્ફા હાઇડ્રોજન જે ગણતરી પ્લસ એચ ઇફેક્ટ જ છે માઈનસ એચ ઇફેક્ટ એક જ ગ્રુપની અંદર જોવા મળે છે CCl3 ની અંદર એ આપણે પછી ભણીશું હાઇપર કોન્જુગેશન મુક્ત મૂલક ફ્રી રેડિકલ મુક્ત મૂલકની અંદર હાઇપર કોન્જુગેશન કેવી રીતે શો થાય એ આપણે જોયું મુક્ત મૂલક આપણને ખ્યાલ છે કે કાર્બન છે એ યુનિટ કાર્બન ધરાવે છે આ બંધારણને ખાલી અત્યારે દર્શાવવા પૂરતે આવી રીતે લખું CH2 અહીં 3 હાઇડ્રોજન છે એનું એક હાઇડ્રોજન આવી રીતે દર્શાવું છું CH2 અહીંયા સમવિભાજન થાય સમવિભાજનને પરિણામે શું થશે તો કે સમવિભાજનને પરિણામે બંને પરમાણુ પોતપોતાની ભાગીદારીના કાર્બન લઈને છૂટા પડે બંને પરમાણુ પોતપોતાની ભાગીદારીના કાર્બન લઈને છૂટા પડે તો અહીં સમવિભાજન જોવા મળે સમવિભાજનને કારણે અહીં કાર્બન અને હાઇડ્રોજન પોતપોતાનો ઇલેક્ટ્રોન લઈને છૂટા પડશે હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન લઈ લેશે કાર્બન પોતાનો ઇલેક્ટ્રોન લઈ લેશે તો સમવિભાજન થાય સમવિભાજનને પરિણામે મુક્ત મૂલક જ બને કાર્બન મુક્ત મૂલક અને હાઇડ્રોજન મુક્ત મૂલક CH2 આ બંને મુક્ત મૂલક છે આ બંને કાર્બન પાસે એક એક યુનિટ કાર્બન છે તો બંને કાર્બન એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને શું બનાવે છે તો કે CH2 ડબલ બોન્ડ CH2 આ રીતે સમજીએ કાય આની અંદર હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ સમજવી હોય તો આ રીતે આપણે સમજીએ કાય પણ હાઇપર કોન્જુગેશનને કારણે કાર્બોકેટાઇનની સ્થાયીતામાં થતા ફેરફારો આપણે શીખવાના છે કે ધારો કે આવી રીતે કોઈ બંધારણ આપેલું હોય CH3 ચાર બંધારણ આપેલા છે અહીં આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ તૃતીયક મુક્ત મૂલક છે તૃતીયક મુક્ત મૂલક આ કેવો મુક્ત મૂલક છે તો કે દ્વિતીયક મુક્ત મૂલક આ કેવો મુક્ત મૂલક છે તો કે એક કાર્બન સાથે જોડાયેલો છે એટલે પ્રાથમિક મુક્ત મૂલક પ્રાથમિક મુક્ત મૂલક અને ખાલી એક જ કાર્બન છે એટલે એને મિથાઇલ મુક્ત મૂલક કહેવાય મિથાઇલ મુક્ત મૂલક મુક્ત મૂલકની સ્થાયીતા જોઈએ તો તૃતીયકની સ્થાયીતા સૌથી વધારે પછી દ્વિતીયકની પછી પ્રાથમિકની પછી મિથાઇલ મુક્ત મૂલકની સ્થાયીતા આ ક્રમ આપણે શીખી ગયા હવે હાઇપર કોન્જુગેશનને કારણે આપણે આ ક્રમ શીખવો હોય તો કઈ રીતે શીખી શકાય હાઇપર કોન્જુગેશનને કારણે તો અહીંયા મુક્ત મૂલક ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન આ 3 કાર્બન આલ્ફા કાર્બન કહેવાય અહીં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે તો કે 9 આ મુક્ત મૂલક ધરાવતો કાર્બન આ બે આલ્ફા કાર્બન સાથે જોડાયેલા આલ્ફા હાઇડ્રોજન કેટલા છે તો કે 6 આ મુક્ત મૂલક વાળો કાર્બન આલ્ફા કાર્બન કેટલા છે 3 આ કોઈ કાર્બન આલ્ફા કાર્બન નથી એટલે આલ્ફા હાઇડ્રોજન થઈ જાય છે 0 તો મુક્ત મૂલકની સ્થાયીતામાં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યાના વધારા સાથે મુક્ત મૂલકની સ્થાયીતામાં વધારો થાય એટલે
એની સ્ટેબિલિટી B કરતા વધારે છે, B ની સ્ટેબિલિટી C કરતા વધારે છે, C ની સ્ટેબિલિટી D કરતા વધારે છે. જેવી રીતે કાર્બોકેટાઇનની સ્થાયિતામાં વધારો થાય એવી જ રીતે મુક્ત મૂલકની સ્થાયિતામાં વધારો થાય. બીજો એક એક્ઝામ્પલ લઈ. તૃતીયક મુક્ત મૂલક પ્રાથમિક મુક્ત મૂલક. અહીં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? તો કે આલ્ફા કાર્બન ગણો, આલ્ફા કાર્બન આ 1 2 અને 3 3 ને 3 6 ને 1 7 આલ્ફા હાઇડ્રોજન. અહીં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? તો કે આલ્ફા કાર્બન કેટલા? તો કે આ 1. તો ને કેટલા આલ્ફા હાઇડ્રોજન છે? 1. તો એની સ્ટેબિલિટી B કરતા વધારે છે. એની અંદર 7 આલ્ફા હાઇડ્રોજન છે. જેમ આલ્ફા હાઇડ્રોજન વધશે એ મુક્ત મૂલકની સ્થાયિતામાં વધારો થશે. હજી એકાદો એક્ઝામ્પલ લઈએ. આમાં મુક્ત મૂલકની સ્થાયિતાની સરખામણી કરવી હોય તો અહીં એક ખ્યાલ આવી જવો જોઈએ કે ડબલ સિંગલ અયુગ્મિત ઇલેક્ટ્રોન, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ અયુગ્મિત ઇલેક્ટ્રોન રેઝોનન્સ જોવા મળશે. રેઝોનન્સને કારણે મુક્ત મૂલકની સ્ટેબિલિટીમાં સ્થાયિતામાં વધારો થાય. અહીં તૃતીયક મુક્ત મૂલક છે, 3 ડિગ્રી મુક્ત મૂલક. અહીં આલ્ફા હાઇડ્રોજન કાઉન્ટ કરીએ તો આલ્ફા હાઇડ્રોજન 3 ને 3 6 ને 2 8. આની અંદર આલ્ફા હાઇડ્રોજન કાઉન્ટ કરીએ તો આલ્ફા હાઇડ્રોજન 3 ને 2 5. ક્વેશ્ચન 3 ની અંદર એની સ્ટેબિલિટી B કરતા વધારે અને B ની સ્ટેબિલિટી C કરતા વધારે. પેલું રેઝોનન્સના આધારે જોવા આવે, બીજી અને ત્રીજાનો હાઇપર કોન્જુગેશન ઇફેક્ટના આધારે આલ્ફા હાઇડ્રોજનને કારણે સ્ટેબિલિટીમાં વધારો થાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ ત્રણ ગ્રુપ ઉપર જોઈ, આલ્કીનની ઉપર, કાર્બોકેટાઇન ઉપર અને ફ્રી રેડિકલ એટલે કે મુક્ત મૂલક ઉપર. अब बेंजीन में हाइपर कॉन्जुगेशन इफेक्ट कई रीते જોવા મળે કે આપણે જોઈએ. हाइपर कॉन्जुगेशन इफेक्ट इन बेंजीन, बेंजीन ની અંદર हाइपर कॉन्जुगेशन इफेक्ट कई रीते જોવા મળે. हाइपर कॉन्जुगेशन इन बेंजीन, बेंजीन ની અંદર टोल्यूइन એટલે बेंजीन ઉપર મિથાઇલ ગ્રુપ CH3 ઓખાલા હાઇડ્રોજન આ રીતે દર્શાવું છું. तो તમને ખ્યાલ છે ડબલ બોન્ડ સાથે જોડાયેલા આલ્ફા કાર્બન સાથે આલ્ફા હાઇડ્રોજન છે. અહીંયા હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન કાર્બનને ડોનેટ કરશે. હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન કોને ડોનેટ કરશે? કાર્બનને. હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન કાર્બનને ડોનેટ કરે એટલે આ બંધારણ આપણે આ રીતે દર્શાવી શકીએ. हाइड्रोजन પોતાનો ઇલેક્ટ્રોન કાર્બનને ડોનેટ કરશે એટલે હાઇડ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ અને કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ કાર્બન પાસે લોન પેર. કારણ કે હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન કાર્બનને આપશે એટલે કાર્બન ઉપર લોન પેર. હવે તમે આનું રેઝોનન્સ બંધારણ દોરી શકો, ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર. તો ડબલ સિંગલ લોન પેર રેઝોનન્સ બંધારણ દોરવામાં આવે તો કઈ રીતે આપણે દોરશું? ક્રમ આપી દઈએ 1 2 3. પહેલા નંબર ઉપરનો -4 છે, ત્રીજા નંબર ઉપર જશે. બીજા અને ત્રીજા વચ્ચેનો ડબલ બોન્ડ કોની વચ્ચે બનશે? તો કે પહેલા અને બીજા વચ્ચે. માઈનસ આર ક્યાં જશે? ત્રીજા ઉપર. હજી આનું રેઝોનન્સ બંધારણ દોરવામાં આવે તો કે ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર. ક્રમ આપી દી 1 2 અને 3. આનું રેઝોનન્સ બંધારણ આપણે દોરીએ. પહેલા નંબર ઉપરનો -4 થી ત્રીજા નંબર ઉપર કન્વર્ટ થશે. બીજા અને ત્રીજા વચ્ચેનો પાઈ બોન્ડ સી ક્યાં બનશે? તો કે પહેલા અને બીજા વચ્ચે. હજી આનું રેઝોનન્સ બંધારણ દોરી શકાય, ડબલ સિંગલ લોન પેર. રેઝોનન્સ બંધારણ દોરશો એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં વધારો થાય, ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય. કયા સ્થાને? તો કે ઓર્થો અને પેરા સ્થાને. ઓર્થો અને પેરા સ્થાને. તો હાઇપર કોન્જુગેશનને કારણે ઇલેક્ટ્રોન ડેન્સિટી અહીં આપણને ખ્યાલ આવ્યો કે ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં વધારો થાય, ઇન્ક્રીઝ ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન બેન્ઝીન.
બેન્ઝીનની ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં વધારો થાય કયા સ્થાને તો કે એક ઓર્થો એન પેરા સ્થાને ઓર્થો ને પેરા પોઝિશન પર ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય ઓર્થો ને પેરા સ્થાને ઇલેક્ટ્રોન ઘનતામાં શું થાય વધારો અહીં તમે જો ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય તો આ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે ક્યુ ગ્રુપ છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હવે તમને એમ થશે સાહેબ આ તો આપણે પ્લસ આ ઇફેક્ટ જોતા આલ્કાઇલ ગ્રુપ પ્લસ આ ઇફેક્ટ લગાડે પણ આવી રીતે બેન્ઝીન વલય સાથે જોડાયેલું હોય તો પ્લસ H ઇફેક્ટ લગાડે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ આવું છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ આલ્કાઇલ ગ્રુપ બેન્ઝીન વલય સાથે જોડાયેલું હોય તેની અંદર આલ્ફા હાઇડ્રોજન હોય તો પ્લસ H ઇફેક્ટ લગાડે કઈ ઇફેક્ટ લગાડે પ્લસ H ઇફેક્ટ અને પ્લસ H ઇફેક્ટ ને કારણે શું થાય તો કે બેન્ઝીનની ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય કયા સ્થાને તો કે ઓર્થો અને પેરા સ્થાને ઓર્થો અને પેરા સ્થાને આપણે ઉદાહરણ લઈએ કે તમને એવું પૂછે ક્વેશ્ચન તો આપણે સોલ્વ કરી વધારે ખ્યાલ આવશે આ રીતે ચાર બંધારણો આપેલા હોય એમાં એમ કે કોની ઇલેક્ટ્રોન ઘનતા સૌથી વધારે છે તો આની અંદર તમે આલ્ફા હાઇડ્રોજન કાઉન્ટ કરો કે ભાઈ આમાં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે તો કે આની અંદર આલ્ફા હાઇડ્રોજન 3 છે આ બેન્ઝીન વલય છે ડબલ બોન્ડ સાથે જોડાયેલો કાર્બન ને આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન ને આલ્ફા હાઇડ્રોજન કહેવાય અહીં આલ્ફા હાઇડ્રોજન 3 છે અહીં આલ્ફા હાઇડ્રોજન કેટલા થાય તો કે અહીં આલ્ફા હાઇડ્રોજન 2 થશે અહીં આલ્ફા હાઇડ્રોજન કેટલા થાય તો કે અહીં આલ્ફા હાઇડ્રોજન 1 થશે અને આની અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા થાય તો કે આલ્ફા હાઇડ્રોજન 0 થશે જો અહીં કાર્બનની 4 સંયોજકતા પૂરી છે અહીં એક પણ કાર્બન નથી હવે આલ્ફા હાઇડ્રોજનની ઉપરથી તમે જેમાં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે એ ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ વધારે લાગશે જેમાં હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ વધારે લાગશે એમાં ઇલેક્ટ્રોન ઘનતા સૌથી વધારે છે તો આ જેમાં આલ્ફા હાઇડ્રોજન છે આ પ્લસ H ઇફેક્ટ લગાડે કઈ ઇફેક્ટ લગાડે પ્લસ H ઇફેક્ટ પ્લસ H ઇફેક્ટ અહીં આલ્ફા હાઇડ્રોજન નથી તો આલ્કાઇલ ગ્રુપ બીજી કઈ ઇફેક્ટ લગાડે તો કે પ્લસ આલ્ફા હાઇડ્રોજન ને કારણે જ હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ જોવા મળે નકર હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ જોવા મળતી નથી તો A B અને C ત્રણેયની અંદર આલ્ફા હાઇડ્રોજન છે તો એની અંદર પ્લસ H ઇફેક્ટ લાગશે પણ D ની અંદર આલ્ફા હાઇડ્રોજન નથી તો આલ્કાઇલ ગ્રુપ છે ને આલ્કાઇલ ગ્રુપ પ્લસ આ ઇફેક્ટ લગાડે પ્લસ આ ઇફેક્ટ ને કારણે તે શું થાય તો ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય ઓર્થો ને પેરા પોઝિશન પર પણ આની અંદર આલ્ફા હાઇડ્રોજન સૌથી વધારે છે તો N માં ઇલેક્ટ્રોન ઘનતા સૌથી વધારે છે પછી B માં પછી C માં અને પછી D માં આ ઇલેક્ટ્રોન ઘનતાનો ક્રમ છે ઇલેક્ટ્રોન ડેન્સિટી કોણ સૌથી વધારે છે તો N ની ઇલેક્ટ્રોન ઘનતા સૌથી વધારે છે પછી B ની પછી C ની અને પછી D ની તો આવો આપણે ક્વેશ્ચનો સોલ્વ કરીએ કે છે કયા ગ્રુપને કારણે ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય છે અને કારણે ઘટાડો થાય કમ્પેર ઇલેક્ટ્રોન ડેન્સિટી હવે ક્વેશ્ચન નંબર 1 ની અંદર અહીંયા આપણને ઓક્સિજન પાસે લોન પેર છે કઈ ઇફેક્ટ લગાડશે પ્લસ M x ડબલ બોન્ડ y અને y ની વિદ્યુત ઋણ x કરતા વધારે છે કઈ ઇફેક્ટ લાગશે માઈનસ એ મિથાઇલ ગ્રુપ છે મિથાઇલ ગ્રુપ દ્વારા કઈ ઇફેક્ટ લાગે તો કે પ્લસ H ઇફેક્ટ આલ્ફા હાઇડ્રોજન છે અહીંયા તમે જો કે આલ્ફા હાઇડ્રોજન 0 છે આલ્ફા હાઇડ્રોજન 0 છે તો કઈ ઇફેક્ટ લગાડશે પ્લસ I પ્લસ M પ્લસ H અને પ્લસ I ને કારણે ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય માઈનસ M ને કારણે ઇલેક્ટ્રોન ઘનતામાં શું થશે ઘટાડો તો પ્લસ M ને કારણે ઇલેક્ટ્રોન ઘનતામાં સૌથી વધારો થાય એટલે એની ઇલેક્ટ્રોન ઘનતા સૌથી વધારે છે પછી C ની પછી D ની અને પછી B ની તમને એમ થાય છે ભાઈ પ્લસ આ ઇફેક્ટ ન લાગે આપણે અત્યારે જ હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ ગણ્યા આપેલા જેટલા ક્વેશ્ચનો સોલ્વ કર્યા એની અંદર મેં માત્ર જ્યારે આલ્કાઇલ ગ્રુપ લીધા એ બધા મેટા પોઝિશન પર લીધા ઓર્થો અને પેરા પોઝિશન પર લીધા નથી તમે અગાઉના ક્વેશ્ચનો જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આપણે ઓર્થો અને પેરા પોઝિશન ઉપર આલ્કાઇલ ગ્રુપ લઈને એક પણ ક્વેશ્ચનો સોલ્વ કર્યા નથી એટલે ક્યારેક એવું લાગે એમાં ક્યાંક લીધા હોય પણ મોસ્ટ ઓફલી એવું ધ્યાન રાખ્યું કે મેટા પોઝિશન ઉપર જ આલ્કાઇલ ગ્રુપ લીધા કે જેથી કરીને પ્લસ H ઇફેક્ટ ની તમને ખબર પડે હવે આની અંદર જો CH3 છે CD3 છે અને CD3 છે ત્રણે હાઇડ્રોજનના સમસ્થાનિકો છે હવે અહીંયા હાઇપર કોન્જુગેશન ની અંદર શું થાય તો કે કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો સિગ્મા બોન્ડ C પાઈ બોન્ડમાં રૂપાંતર થાય તો કાર્બન અહીં બોન્ડ એનર્જી ની વાત કરી તો બોન્ડ એનર્જી કાર્બન અને ડ્યુટેરિયમ
ટ્રિટિયમ વચ્ચેની બોન્ડ એનર્જી સૌથી વધારે છે કારણ કે એની બંધ લંબાઈ સૌથી ઓછી છે. કાર્બન અને ટ્રિટિયમ વચ્ચેની બંધ લંબાઈ સૌથી ઓછી તો એની બોન્ડ એનર્જી સૌથી વધારે. પછી કાર્બન અને ડ્યુટેરિયમ અને પછી કાર્બન અને હાઇડ્રોજન. કાર્બન હાઇડ્રોજન બંધ તોડવો સહેલો છે પણ કાર્બન ટ્રિટિયમ બંધ તોડવો અઘરો. કાર્બન ટ્રિટિયમ બંધ તોડવો અઘરો છે. આ રીતે પ્લસ એચ ઇફેક્ટ લગાડશે, આ રીતે પ્લસ એચ ઇફેક્ટ લગાડશે અને આ રીતે કઈ ઇફેક્ટ લગાડશે? પ્લસ એચ ઇફેક્ટ. તો પ્લસ એચ ઇફેક્ટને કારણે શું થાય? તો કે પ્લસ એચ ઇફેક્ટને કારણે ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય. પણ આની પ્લસ એચ ઇફેક્ટ સૌથી વધારે છે કારણ કે કાર્બન હાઇડ્રોજન બોન્ડ સરળતાથી તૂટી શકે છે અને કાર્બન ડ્યુટેરિયમ બોન્ડ કાર્બન હાઇડ્રોજન બોન્ડની સરખામણીમાં કાર્બન ડ્યુટેરિયમ બોન્ડ તોડવો મુશ્કેલ છે અને કાર્બન ડ્યુટેરિયમની સરખામણીમાં કાર્બન ટ્રિટિયમ બોન્ડ તોડવો મુશ્કેલ છે. તો એની માં ઇલેક્ટ્રોન ઘનતા સૌથી વધારે છે, પછી બી માં પછી સી માં. ક્વેશ્ચન નંબર 3 અહીં ખાસ ઈ જોવાનું છે બોન્ડ એનર્જી કાર્બન ટ્રિટિયમ બોન્ડની એનર્જી સૌથી વધારે છે એટલે તોડવો મુશ્કેલ છે, પછી કાર્બન ડ્યુટેરિયમ અને પછી કાર્બન હાઇડ્રોજન. ક્વેશ્ચન નંબર 3 ની અંદર તમે જુઓ, ક્વેશ્ચન નંબર 3 ની અંદર અહીંયા આલ્ફા કાર્બન છે પણ આલ્ફા હાઇડ્રોજન 0 છે. અહીં આલ્ફા કાર્બન છે પણ આલ્ફા હાઇડ્રોજન કેવો છે? તો કે 0 છે. અહીં આલ્ફા કાર્બન છે પણ આલ્ફા હાઇડ્રોજન કેવો છે? 0 છે. આલ્ફા હાઇડ્રોજન છે નહીં તો પ્લસ એચ ઇફેક્ટ લાગશે નહીં, હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ જોવા મળશે નહીં. તો આલ્કાઇલ ગ્રુપ છે તો આલ્કાઇલ ગ્રુપ કઈ ઇફેક્ટ લગાડે? તો કે પ્લસ આ ઇફેક્ટ. આ રીતે કઈ લગાડશે? પ્લસ આ ઇફેક્ટ. અને આ રીતે કઈ લગાડશે? પ્લસ આ ઇફેક્ટ. હવે આપણે જાણીએ છીએ કે ટ્રિટિયમની પ્લસ આ ઇફેક્ટ સૌથી વધારે હોય, પછી ડ્યુટેરિયમ અને પછી હાઇડ્રોજન. હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ હાઇડ્રોજનમાં સૌથી વધારે છે, પછી ડ્યુટેરિયમ અને પછી ટ્રિટિયમ. પણ પ્લસ આ ઇફેક્ટ પહેલા ટ્રિટિયમ પછી ડ્યુટેરિયમ અને પછી હાઇડ્રોજન. તો બી ની પ્લસ આ ઇફેક્ટ સૌથી વધારે, તેમાં ઇલેક્ટ્રોન ઘનતા સૌથી વધારે, પછી સી માં અને પછી એમાં. કારણ કે પ્લસ આ ઇફેક્ટને કારણે ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય. ક્વેશ્ચન નંબર 4 ની અંદર જો કે ઓક્સિજન પાસે લોન પેર છે. ઓક્સિજન પાસે લોન પેરને કારણે કઈ ઇફેક્ટ લગાડશે? પ્લસ એમ. x ડબલ બોન્ડ y y ની વિદ્યુત ઋણતા x કરતા વધારે છે એટલે માઈનસ એમ. અહીં મિથાઇલ ગ્રુપ છે, મિથાઇલ ગ્રુપ પાસે આલ્ફા હાઇડ્રોજન છે એટલે પ્લસ એક્સ. આની અંદર આ ગ્રુપ તમે જો કે આ ગ્રુપની અંદર કઈ ઇફેક્ટ લાગશે? પ્લસ આઈ. અહીંયા આલ્ફા હાઇડ્રોજન 0 છે, આલ્ફા હાઇડ્રોજન છે નહીં તો કઈ ઇફેક્ટ લાગશે? તો કે પ્લસ આઈ. હવે ઇલેક્ટ્રોન ઘનતામાં કોણ વધારો કરશે? તો કે પ્લસ એમ ની ઇલેક્ટ્રોન ઘનતા સૌથી વધારે છે, પછી પ્લસ એચ અને પછી પ્લસ આઈ અને માઈનસ એમ ને કારણે ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય. આપણે ભણી ગયા માઈનસ એમ અને માઈનસ આઈ ને કારણે ઓર્થો અને પેરા પોઝિશન પર ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય. અહીં નાઇટ્રોજન પાસે લોન પેર છે તો પ્લસ એમ ઇફેક્ટ લગાડશે. અહીં નાઇટ્રોજન પાસે લોન પેર છે તો પ્લસ એમ ઇફેક્ટ લગાડશે. અહીં CD3 છે, CD3 ને કારણે પ્લસ એચ ઇફેક્ટ લાગશે. આની અંદર આલ્કાઇલ ગ્રુપ છે, આલ્કાઇલ ગ્રુપ અહીં તમે જો કે આની પાસે આલ્ફા હાઇડ્રોજન કેવા છે? તો કે 0. તો આલ્કાઇલ ગ્રુપ કઈ ઇફેક્ટ લગાડશે? પ્લસ આઈ. પ્લસ એચ ઇફેક્ટ જોવા મળશે નહીં ડી બંધારણની અંદર. હવે એમ આઈ તે પ્લસ એમ ઇફેક્ટ લાગે, બી માં તે પ્લસ એમ ઇફેક્ટ લાગે. તો એમ ઇફેક્ટ ની સરખામણી પણ અહીંયા નાઇટ્રોજનની લોન પેર છે એ બેન્ઝીન વાળી સાથે તે રેઝોનન્સ શો કરશે અને કાર્બન સાથે તે રેઝોનન્સ શો કરશે. જો અહીં તમે જો ડબલ સિંગલ લોન પેર, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ લોન પેર. તો આની પ્લસ એમ ઇફેક્ટ આની સરખામણીમાં ઘટશે તો એમાં ઇલેક્ટ્રોન ઘનતા સૌથી વધારે છે, પછી બી માં પછી સી માં અને પછી ડી માં. આવી રીતે આપણે ઇલેક્ટ્રોન ઘનતાની સરખામણી પૂછી શકે. ઇલેક્ટ્રોન ઘનતામાં કોણ સૌથી વધારો કરે? તો કે પ્લસ એમ ઇફેક્ટને કારણે વધારો થાય. પછી કઈ ઇફેક્ટ આવે? પ્લસ એચ. પછી કઈ ઇફેક્ટ આવે? પ્લસ આઈ. પછી માઈનસ આઈ ને કારણે ઘટાડો થાય, પછી માઈનસ એચ અને પછી માઈનસ એમ. આ ઇલેક્ટ્રોન ઘનતા નક્કી કરવાનો ક્રમ છે કે પ્લસ એમ ઇફેક્ટને કારણે ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય, માઈનસ આઈ, માઈનસ એચ અને માઈનસ એમ ને કારણે ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય. હવે આપણે ભણવાની છેલ્લી ઇફેક્ટ બાકી રહી માઈનસ એચ ઇફેક્ટ. માઈનસ એચ ઇફેક્ટ એને રિવર્સ હાઇપર કોન્જુગેશન કહેવાય. શું કહેવાય? રિવર્સ હાઇપર કોન્જુગેશન. એક જ માત્ર એવું ગ્રુપ છે કે જે રિવર્સ હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ શો કરશે. રિવર્સ હાઇપર કોન્જુગેશન CCl3 માત્ર એક જ એવું ગ્રુપ છે કે જે માઈનસ એચ ઇફેક્ટ શો કરે. માઈનસ એચ ઇફેક્ટ માત્ર ને માત્ર CCl3 એક જ ગ્રુપને કારણે જોવા મળશે. કઈ રીતથી? CCl3 કાર્બન અને ક્લોરીનમાં વિદ્યુત ઋણતાના તફાવતને કારણે કાર્બન અને ક્લોરીન વચ્ચે વિદ્યુત ઋણતાના તફાવતને કારણે
કાર્બન પોતાનો ઇલેક્ટ્રોન ક્લોરીનને ડોનેટ કરશે, કાર્બનનો ઇલેક્ટ્રોન ક્લોરીન લઈને અહીંથી છૂટો પડશે, કાર્બનનો ઇલેક્ટ્રોન ક્લોરીન લઈ અને છૂટો પડશે. તો કાર્બન ઉપર શું આવશે તો કે પોઝિટિવ ચાર્જ અને ક્લોરીન ઉપર શું આવશે નેગેટિવ ચાર્જ. આ બંને ઇફેક્ટમાં ડિફરન્ટ ક્યાં છે તો ઓલાની અંદર આપણે જોયું હાઇપર કોન્જુગેશન ની અંદર પેલા જે આલ્કાઇલ ગ્રુપને કારણે જોવા મળતું ને હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન કાર્બનને ડોનેટ કરતો એટલે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવતો. ત્યાં કાર્બનનો ઓક્ટેટ અનકમ્પ્લીટ હતો, અહીં કાર્બનનો ઓક્ટેટ ઇનકમ્પ્લીટ. ઓક્ટેટ કેવો છે? ઇનકમ્પ્લીટ. ઓક્ટેટ ઇનકમ્પ્લીટ. હવે અહીં તમે જો ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ખાલી પી કક્ષક, તો રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળશે 1 2 અને 3. પહેલા નંબરનો પોઝિટિવ ચાર્જ છે ત્રીજા નંબર પર, બીજા અને ત્રીજા વચ્ચેનો ડબલ બોન્ડ ક્યાં કન્વર્ટ થશે? પહેલા અને બીજા વચ્ચે. ક્લોરીન ઉપર નેગેટિવ ચાર્જ, પોઝિટિવ ચાર્જ. પછી જો ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ખાલી પી કક્ષક, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ખાલી પી કક્ષક, રેઝોનન્સ બંધારણ દોરી શકાશે. પહેલા નંબર ઉપરનો પોઝિટિવ ચાર્જ છે ત્રીજા નંબર ઉપર જશે, બીજા અને ત્રીજા વચ્ચેનો ડબલ બોન્ડ ક્યાં આવશે તો કે પહેલા અને બીજા વચ્ચે. તો અહીં આપણે એટલું સમજાઈ ગયું કે ભાઈ આ ઇફેક્ટ કયા સ્થાને લાગશે? ઓર્થો અને પેરા સ્થાને. ઓર્થો અને પેરા સ્થાને શું થશે તો કે ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થશે. ઇલેક્ટ્રોન ઘનતામાં શું થશે? ઘટાડો. decrease electron density in benzene. क्या स्थाने तो कि एक ऑर्थो ने पेरा पोजीशन पर. ऑर्थो ने पेरा स्थाने इलेक्ट्रॉन घनताમાં ઘટાડો થાય. આપણે પ્લસ એસ ઇફેક્ટ ને કારણે શું થતો તો કે વધારો થતો, માઈનસ એસ ઇફેક્ટ ને કારણે શું થાય? ઘટાડો. તો કે આ ઇફેક્ટ માત્ર ને માત્ર CCl3 એક જ ગ્રુપ નું કામ શો કરે, બીજા ગ્રુપ કેમ શો નથી કરતા? માની લો કે CbR3 લે, CbR3 અથવા તો Ci3 લે, તો આની અંદર વિદ્યુત ઋણતાનો જે તફાવત કાર્બન ક્લોરીન માં જે વિદ્યુત ઋણતાનો તફાવત છે એ કાર્બન બ્રોમિન કે કાર્બન આયોડિન માં નથી, તો એ વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો છે, એને કારણે CbR3 કે Ci3 ગ્રુપ છે એ માઈનસ H ઇફેક્ટ શો કરતા નથી. તો એવું થાય કે CF3 ગ્રુપનો એક્ઝામ્પલ લઈએ કે CF3 ગ્રુપ આ ઇફેક્ટ શો કરે છે કે નહીં? CF3 એ કાર્બન હાઇડ્રોજન વચ્ચે, કાર્બન ક્લોરીન વચ્ચે વિદ્યુત ઋણતાનો તો તફાવત છે જ તે, પણ કાર્બન ક્લોરીન બોન્ડ તોડવા માટે વેરી હાઈ એનર્જીની જરૂર પડે. અહીંયા વધારે એનર્જીની જરૂર પડશે, એટલે આ ગ્રુપે તે માઈનસ એસ ઇફેક્ટ શો કરશે નહીં. આ બે ગ્રુપ એટલા માટે શો નથી કરતા કારણ કે વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો છે. આ ગ્રુપ એટલા માટે શો નથી કરતો કારણ કે કાર્બન ક્લોરીન વચ્ચેનો બંધ તોડવો મુશ્કેલ છે. હવે તમને એવું થાય કે સાહેબ આ બોન્ડ CHCl2 અથવા તો CH2Cl, આમાં એ બે ક્લોરીન છે તો માઈનસ એસ ઇફેક્ટ જોવા મળવી જોઈએ. અહીંયા ક્લોરીન છે તો ક્લોરીન કરંટ માઈનસ એસ ઇફેક્ટ જોવા મળવી જોઈએ. સમજીએ આપણે કઈ કાર્બન હાઇડ્રોજન ક્લોરીન અહીંયા આ ગ્રુપને હું લખીએ કે તો કે કાર્બન હાઇડ્રોજન અને ક્લોરીન, આવી રીતે બંને ગ્રુપને દર્શાવીએ. બે ક્લોરીન છે તો બે ને હાઇડ્રોજન, અહીં બે હાઇડ્રોજન છે ને ક્લોરીન. તો આ બંધારણની અંદર ઓલરેડી કાર્બન હાઇડ્રોજન બોન્ડ છે, તો કાર્બન હાઇડ્રોજન બોન્ડ હશે તો પ્લસ એસ ઇફેક્ટ શો કરશે. કઈ ઇફેક્ટ શો કરશે? પ્લસ એસ ઇફેક્ટ. તો કે શું કામ માઈનસ એસ ની પ્લસ એસ ઇફેક્ટ શો કરશે? તો કે માઈનસ એસ ઇફેક્ટ ની અંદર શું થાય તો કે માઈનસ એસ ઇફેક્ટ ની અંદર કાર્બનનો ઓક્ટેટ ઇનકમ્પ્લીટ થાય. કાર્બનનો ઓક્ટેટ શું થાય? ઇનકમ્પ્લીટ. અને પ્લસ એસ ઇફેક્ટ ની અંદર કાર્બનનો ઓક્ટેટ કમ્પ્લીટ થાય. પ્લસ એસ ઇફેક્ટ માં કાર્બનનો ઓક્ટેટ શું થાય છે? કમ્પ્લીટ થાય છે, પૂર્ણ થાય છે. તો પેલા જેમાં ઓક્ટેટ અંક પૂર્ણ થતો હોય એ ઇફેક્ટ જોવા મળે. એટલે આ ગ્રુપ હશે કે આ ગ્રુપ હશે પ્લસ એસ ઇફેક્ટ જોવા મળશે.
માત્ર એક જ એવું ગ્રુપ છે CCl3 કે એની અંદર કઈ ઇફેક્ટ જોવા મળશે તો કે -H ઇફેક્ટ જોવા મળશે. -H ઇફેક્ટને કારણે શું થાય તો કે ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય. કયા સ્થાને તો કે ઓર્થો અને પેરા સ્થાને ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય. Cbr3 કે Ci3 કે આ ઇફેક્ટ કેમ જોવા મળતી નથી તો કે Cbr3 અને Ci3 માં કાર્બન બ્રોમિન કે કાર્બન આયોડિન ની અંદરથી વિદ્યુત ઋણતાનો તફાવત છે ઓછો છે, એને કારણે આ ઇફેક્ટ જોવા મળતી નથી. અને કાર્બન ક્લોરીનમાં બોન્ડ તોડવા માટે વેરી હાઈ એનર્જીની જરૂર પડે એટલે -H ઇફેક્ટ CF3 ની અંદર જોવા મળતી નથી. હવે આવા બે ગ્રુપના આપણે બે જુદા ગ્રુપ કે આની અંદર ક્લોરીન છે તો આની અંદર -H ઇફેક્ટ આવી જો અથવા તો આ ક્લોરીન છે તો -H ઇફેક્ટ જોવા મળવી જોઈએ. તો કેમ જોવા મળતી નથી તો ઓક્ટેટ આંકને આધારે -H ઇફેક્ટ ની અંદર ઓક્ટેટ ઇનકમ્પ્લીટ થાય છે. અહીં જોઈએ કે કાર્બન ઉપર ધન વિભાગ, અહીં કાર્બન પાસે કેટલા 1 2 3 4 5 અને 6 ઓક્ટેટ ઇનકમ્પ્લીટ છે. જ્યારે કાર્બો એના બોલા +H ઇફેક્ટમાં કાર્બો એનાઇન બને અને કાર્બો એનાઇન નો ઓક્ટેટ કેવો હોય તો કે કમ્પ્લીટ હોય. તો એમાં ઓક્ટેટ કમ્પ્લીટ થાય એ ઇફેક્ટ વધારે જોવા મળશે. આના આધારે ઇલેક્ટ્રોન ઘનતાની સરખામણી કરીએ. કમ્પેર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન બેન્ઝીન. CCl3 કઈ ઇફેક્ટ લાગશે -H, CH3 કઈ ઇફેક્ટ લગાડશે +H, NO2 કઈ ઇફેક્ટ લગાડશે -H, CH2OH કઈ ઇફેક્ટ લગાડશે -I. વિદ્યુત ઋણતાના તફાવતને કારણે અહીં -I ઇફેક્ટ જોવા મળશે. હવે અહીંયા કેકેમાં +H ઇફેક્ટ લાગે. +H ઇફેક્ટને કારણે શું થાય તો કે ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય. B ની ઇલેક્ટ્રોન ઘનતા સૌથી વધારે છે. -H, -M અને -I ને કારણે ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય. તો પહેલા -I ને કારણે જે ઘટાડો થશે એ -H અને -M ની સરખામણીમાં ઓછો હશે. પછી A અને લાસ્ટમાં C, કારણ કે A ની અંદર -H ઇફેક્ટ, A ની અંદર -H ઇફેક્ટ લાગે અને B C ની અંદર -M ઇફેક્ટ લાગે તો -MC સૌથી વધારે ઘટાડો કરશે. અહીં CCl3 ગ્રુપ છે કઈ ઇફેક્ટ લગાડશે તો કે -H. અહીં કાર્બન ઉપર ઓક્સિજન પાસે લોન પેર છે કઈ ઇફેક્ટ લાગશે +M. અહીં X ડબલ બોન્ડ Y કઈ ઇફેક્ટ લગાડશે -M. +M ઇફેક્ટને કારણે ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય. -H અને -M ને કારણે ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય. પણ કમ્પેર ટુ -M ઇફેક્ટ અને -H બંનેમાં કમ્પેર કરવામાં તો -H ને કારણે ઇલેક્ટ્રોન ઘનતામાં -M ની સરખામણીમાં ઓછો ઘટાડો થાય. તો આપણે અહીંયા ઇલેક્ટ્રોન ઘનતાની સરખામણી કરતા શીખ્યા. તો ઇલેક્ટ્રોન ઘનતાની સરખામણી ઇલેક્ટ્રોન ડેન્સિટી કઈ રીતે સરખામણી કરી શકીએ તો પહેલા હું જોવાની તો કે પહેલા +M ઇફેક્ટ જોવાની, પછી કઈ ઇફેક્ટ જોવાની તો કે +H, પછી કઈ જોવાની +I, પછી કઈ જોવાની -I, પછી -H અને પછી -M. ધારો કે એકાદો ક્વેશ્ચન તમારી સામે આમ હોય CCl3 NH2 અને OH. આની અંદર ઇલેક્ટ્રોન ઘનતાની સરખામણીની વાત કરવાની હોય તો અહીં કઈ ઇફેક્ટ લાગશે -H, અહીં કઈ ઇફેક્ટ લાગશે +M, અહીં કઈ ઓક્સિજન પાસે લોન પેરને કારણે કઈ ઇફેક્ટ લાગશે +M. આ બંનેમાં તો +M ઇફેક્ટ લાગે તો +M ઇફેક્ટને આધારે તો કઈ ની સરખામણી કઈ રીતે કરવી તો કે NO2 ગ્રુપ છે NH2 ગ્રુપ એ બીજી કઈ ઇફેક્ટ લગાડે તો કે -I, OH બીજી કઈ ઇફેક્ટ લગાડે તો કે -I ઇફેક્ટને કારણે શું થાય તો કે ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય. તો OH ની -I NH2 કરતા વધારે છે તો કે કેમ ખબર પડે? એક તો આપણે ક્રમિત આપણે ભણી લીધેલા છે કેમ ખબર ન પડે તો કાર્બન ઓક્સિજનમાં જે વિદ્યુત ઋણતાનો તફાવત છે એ કાર્બન નાઇટ્રોજનમાં એની કમ્પેરમાં ઓછો છે, કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા નાઇટ્રોજન કરતા વધારે છે. તો આ બંનેની અંદર -I ઇફેક્ટ લાગે છે. પહેલા તો +M ને કારણે ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય. આપણને ખ્યાલ છે કે +M ઇફેક્ટ મોર પાવરફુલ ધેન ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો આપણને ખ્યાલ આવો જો તો B ની અંદર B ની ઇલેક્ટ્રોન ડેન્સિટી સૌથી વધારે છે, પછી C ની અને પછી A ની. તો આપણે ઇલેક્ટ્રોન ડેન્સિટી ની કમ્પેરિઝન આવડતી હોવી જોઈએ. ઇલેક્ટ્રોન ડેન્સિટી ની કમ્પેરિઝન કઈ રીતે કરશું? પછી કાર્બન હાઇડ્રોજન, કાર્બન ડ્યુટેરિયમ અને કાર્બન ટ્રિટિયમ, આની વચ્ચે +I ઇફેક્ટ છે એ કાર્બન ટ્રિટિયમ ની સૌથી વધારે છે, પછી કાર્બન ડ્યુટેરિયમ અને પછી કાર્બન હાઇડ્રોજન. પણ +S ઇફેક્ટ જોવામાં આવે તો
કાર્બન હાઇડ્રોજનની પ્લસ એસ ઇફેક્ટ સૌથી વધારે, પછી કાર્બન ડ્યુટેરિયમ અને પછી કાર્બન ટ્રિટિયમ. શું કામ? તો કે કાર્બન ટ્રિટિયમ બોન્ડની સરખામણીમાં કાર્બન હાઇડ્રોજન બોન્ડ થોડું સરળ છે. તો આપણે ચાર ઇફેક્ટ કુલ ગણ્યા. ચાર ઇફેક્ટમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટ, રેઝોનન્સ ઇફેક્ટ, મેસોમેરિક ઇફેક્ટ અને હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ, બધી ઇફેક્ટ ભણી ગયા. ઇફેક્ટના આધારે કાર્બોકેટાઇનની નેક્સ્ટ પીરિયડની અંદર કાર્બોકેટાઇનની સ્થાયીતામાં કોણ વધારો કરે અને કોણ ઘટાડો કરે આપણે ભણવાનું છે. ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં કેવી રીતે વધારો થાય અને કેવી રીતે ઘટાડો થાય આજે આપણે ક્વેશ્ચનો સોલ્વ કર્યા. હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ કયા ગ્રુપની અંદર કોની અંદર જોવા મળે? તો હાઇપર કોન્જુગેશન વન આલ્કીનની અંદર જોવા મળે, કાર્બોકેટાઇનની અંદર જોવા મળે, ફ્રી રેડિકલ એટલે કે મુક્ત મૂલકની અંદર જોવા મળે, અને છેલ્લું ઇન બેન્ઝીનમાં બેન્ઝીનની અંદર હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ જોવા મળે. હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ કેટલા પ્રકારની છે? બે પ્રકારની, પ્લસ H અને માઈનસ H. તો માઈનસ H ઇફેક્ટ શેની અંદર જોવા મળે? તો કે માત્ર એક જ એવું CCl3 ગ્રુપ છે કે જેની અંદર માઈનસ H ઇફેક્ટ જોવા મળશે, બાકી એક પણ ગ્રુપની અંદર માઈનસ H ઇફેક્ટ જોવા મળશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, જીઓસી ની અંદરનો ખૂબ મહત્વનો ભાગ આપણે પૂર્ણ કર્યો. હવે આપણે કાર્બોકેટાઇન, કાર્બોએનાઇન અને મુક્ત મૂલકની સ્થાયીતા ની સરખામણી કરવાની છે, બધી ઇફેક્ટને ભેગી કરીને, અને પછી છેલ્લે લાસ્ટની અંદર આપણે એસિડિકતા અને બેઝિકતાનો ક્રમ નક્કી કરવાનો છે કે એસિડિકતામાં કોણ વધારો કરે અને કોણ ઘટાડો કરે, અને બેઝિકતામાં કોણ વધારો કરે અને કોણ ઘટાડો કરે. વિડિયો લેક્ચર જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.